જય ભગવાન ફિઝિક્સ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત. આપણે અગાઉના લેક્ચરમાં પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે ભણ્યા. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર એક ઉદાહરણથી આપણે વધુ સ્પષ્ટ કરીએ. ખરેખર પથ લંબાઈ અને સ્થાનાંતર કેવી રીતે આપણે ઉપયોગી છે. તો સુરેખ પથ પર ગતિ, એના માટે આપણે એક જ અક્ષ પરની ગતિ એટલે કે એક્સ અક્ષ પર આ રીતે મૂલ્યો લખેલા છે. ઓ એટલે ઉગમ બિંદુ પર 0, આ તરફ જાવ તો 40 ના ગેપ છે સેક 400 સુધી. ટેક્સ્ટ બુકની જ આપણે સંખ્યા રેખા ઉદાહરણ ધ્યાનમાં લીધું. અને આ બાજુ જાવ ઉગમ બિંદુથી તો તમે જાણો છો ઋણ અક્ષ આવે તો આ બાજુ ઋણ લખેલા છે. નોંધો કે અહીંયા ધન અને ઋણ શેનું સૂચન કરે? દિશાનું સૂચન કરે. ધન અને ઋણ દિશાનું સૂચન કરે. અને સદિશ રાશિમાં દિશાનું મહત્વ છે. તો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં સદિશ રાશિ કોણ? સ્થાનાંતર. તો આ બધી પ્લસ અને માઇનસ આ પ્રણાલી કોને લાગુ પાડી શકીએ? સ્થાનાંતરને. તો એક સામાન્ય નોંધ લખી લઈએ. સદિશ રાશિ માટે અહીંયા આ ચેપ્ટર પૂરતું પ્લસ અને માઇનસ વડે દિશા રજૂ થાય. આ ચેપ્ટર પૂરતું જ આ યાદ રાખવાનું છે. હા, અગાઉ યાદ રાખવાનું છે પણ ત્યાં સદિશ રાશિના સ્પેશિયલ સંકેત આવી જશે. બટ આ ચેપ્ટર પૂરતું એટલું. અદિશ રાશિ પથ લંબાઈ માટે પ્લસ અને માઇનસનું કોઈ મહત્વ નથી. ફરી અહીંયા પ્લસ અને માઇનસ શેનું સૂચન કરે? દિશાનું. ઓકે, હવે આપણે જોવું પથ લંબાઈ અને સ્થાનાંતર બંને જોવું ઉદાહરણથી. તો ધારો કે કોઈ કણ ઉગમ બિંદુથી યાને કે O થી P સુધી ગતિ કરે. O આ Q પોઈન્ટ છે ને આ P સુધી. તો O થી P સુધી P બિંદુ માટે કણની ગતિ ધ્યાનમાં લઈએ. તેમાં પથ લંબાઈ ગણવી. પથ લંબાઈ એટલે ડેફિનેશન આપણી પાસે ક્લિયર છે. કાપેલ કુલ અંતર. જે તે સમયમાં કાપેલું કુલ અંતર. તો O થી લઈને P સુધીમાં કેટલું અંતર થશે? તો કે 0, 40, 80, 120, 160, 40 ના ગેપથી અહીંયા આપણે પહોંચીએ P બિંદુ સુધી તો 360 મીટર. મીટરમાં છે આ બધું. ઓકે, તો કુલ અંતર સીધું મપાઈ ગયું. ટોટલ ગણી લેવાનું 360 મીટર O થી P સુધીનો ગેપ. હવે સ્થાનાંતર ગણીએ. સ્થાનાંતર આવે એટલે સ્થાનમાં ફેરફાર. અને સ્થાનમાં ફેરફાર માપવો એટલે આપણે ક્લિયર કરેલું છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બે સ્થિતિ તમારે જોવાની. અંતિમ સ્થાન O થી P માં અંતિમ સ્થાન કોણ? તો કે P. અને પ્રારંભિક સ્થાન તો કેવો? ઓકે, અંતિમ સ્થાન કેટલું બતાવે? તો કે 360. એમાંથી પ્રારંભિક સ્થાન એટલે 0. 360 માઇનસ 0 એટલે આપણને મળશે 360 મીટર. SI એકમ મીટર હશે. આનું મૂલ્ય લ્યો તો પણ 360 એટલે કે માનાંક લ્યો, મોડ લ્યો ગણિતમાં તો પણ તો આપણું સ્થાનાંતર ડેલ્ટા એક્સ થયું O થી P સુધીનું. આ એક્ઝામ્પલમાં મતલબ કે આ O થી P સુધીની ગતિમાં આપણે શું જાણવા મળ્યું? તો કે પથ લંબાઈનું મૂલ્ય અને સ્થાનાંતરનું મૂલ્ય બંને સમાન છે. તો અહીંયા તો કોઈ ડિફરન્સ નથી. હવે એવી ગતિ ધ્યાનમાં લ્યો. P થી Q એક વચ્ચે એક્ઝામ્પલ. કોઈ કણ આપણો P થી Q ગતિ માટે બિંદુ કે સ્થાન માટે પથ લંબાઈ ગણો. પથ લંબાઈ એટલે કુલ અંતર. P થી Q સુધી આવ્યા તો આ વચ્ચે ગેપ કેટલો છે? તો કે 3 ગેપ, 1, 2 અને 3. એવી રીતે ગણી શકો. અથવા
તમે 240 અને 360 વચ્ચેનો ગેપ ડાયરેક્ટ ગણી શકો. તો તમે 360 માંથી 240 બાદ કરશો તો કેટલો આવશે? 120. પથ લંબાઈ એટલે કુલ અંતર 120 મીટર, જેને આપણે ડી વડે દર્શાવીએ. તો હવે P થી Q માટે સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતર એટલે આપણા માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, તો આમાં એ નક્કી કરીએ આપણે કે Q અંતિમ સ્થાન છે ને Q પ્રારંભિક સ્થાન છે. કોના માટે? P થી Q. તો P અને Q માટે શરૂઆત ક્યાંથી થયું? P એટલે આપણા માટે ઇનિશિયલ થયું એટલે કે પ્રારંભિક, અને Q આપણા માટે ફાઇનલ થયું, બોલે તો અંતિમ. હવે Q પોઈન્ટ ક્યાં આવેલું છે? 240. તો રજૂ કરીએ 240 માઇનસ પ્રારંભિક સ્થાન તો કે 360. હવે 240 માંથી 360 બાદ કરશો એટલે આપણને આન્સર મળે -120 મીટર. આમ આપણને સ્થાનાંતર મળ્યું, ઋણ મળ્યું. આ શેનું સૂચન કરે? આપણે અગાઉ વાત થઈ એમ દિશા. આપણે કેમ ગયા? P થી Q એટલે આ તરફ. તો આ તરફ કઈ અક્ષ આવી? ઋણ x. O થી P માં આ તરફ ગયા હતા, માટે જવાબ ધન હતો. નોંધો કે બંનેના જવાબ સમાન છે, 360 360. અહીંયા 120 120. સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? સ્થાનાંતરનું મૂલ્ય એટલે +120. માનાંક લેવાનો, માનાંકમાં -120, માનાંકની બહાર નીકળે એટલે 120 મીટર પ્લસ. મૂલ્ય સમાન છે જો બંનેના. માનાંક લેવો એટલે મૂલ્ય લેવું ભાઈ. મૂલ્ય તો હંમેશા ધન જ હોય, એ યાદ રાખશો. ફરી અહીંયા ધન અને ઋણ શેના માટે રજૂ કરીએ? દિશા માટે. હજુ એક એક્ઝામ્પલ વધુ સ્પષ્ટ કરીએ. કોઈ કણ એટલે આપણો કણ O થી P ગયો અને P થી Q. આના માટે પથ લંબાઈ ગણીએ તો આ વચ્ચે ખાલી P થી Q લીધું હતું. O થી P અને P થી ફરી પાછો Q. એના માટે પથ લંબાઈ ગણીએ તો પથ લંબાઈ એટલે કુલ અંતર. અને પથ લંબાઈને આપણે ડી વડે રજૂ કરીએ. કુલ અંતર ઓકે. O થી P એટલે OP પ્લસ PQ. OP આપણને કેટલું રજૂ કર્યું? તો કે 360 પ્લસ P થી Q. આ ગેપ કેટલો હતો? કે 120. તો આપણને આન્સર કેટલો મળશે? 360 પ્લસ 120 480 મીટર. એ જ ઘટનામાં સ્થાનાંતર રજૂ કરીએ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. O થી P, P થી Q. સ્ટાર્ટ ક્યાંથી થયું? O થી, એટલે ઇનિશિયલ. અંત ક્યાં થયો? તો કે Q, એટલે Q આપણા માટે અંતિમ. અંતિમ સ્થાન રજૂ કરવું તો 240 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0. 240 માઇનસ 0 એટલે 240 મીટર. આ ડેલ્ટા એક્સ મળ્યું, એનું મૂલ્ય પણ 240 જ મળશે. સ્થાનાંતરનું મૂલ્ય લેવા જાવ તો મૂલ્ય એટલે માનાંક લેવો ભાઈ. તો અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યમાં ફેર છે. નોંધો, પથ લંબાઈનું મૂલ્ય વધુ છે, સ્થાનાંતરનું મૂલ્ય ઓછું છે. હવે કોઈ કણ O થી O જ આવતો હોય તો મતલબ કે O થી P ગયો, P થી Q અને ફરી પાછો O પાસે આવી જાય. આ માર્ગ માટે એક એક્ઝામ્પલ. O થી P, P થી Q અને Q થી ફરી પાછો O માટે પથ લંબાઈ કાઉન્ટ કરીએ. પથ લંબાઈ એટલે કુલ અંતર. તો O થી P ગયો એટલે OP ગણવાનું, પ્લસ P થી O આવ્યો એટલે ટોટલ ગણિત લેવાનું OP.
ડબલ વખત, એટલે આમ જોવા જાવ તો 2 × 360 થયું, એટલે 720 મીટર પથ લંબાઈ થઈ. જ્યારે સ્થાનાંતર રજૂ કરો છે તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, O થી પ્રારંભ થયો એટલે ઇનિશિયલ, અને O એ ફરી પાછો અંત થયો એટલે 0 - 0, એટલે જવાબ 0 જ રહે. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સ્થિતિ સમાન છે, સ્થાનમાં કોઈ ફેરફાર જ નથી થયો, એટલે સ્થાનાંતર શૂન્ય થયું. આટલા એક્ઝામ્પલ આપણે જોઈએ એક આકૃતિની મદદથી. આમાંથી એક કી પોઈન્ટ કાઢવું હોય તો, મતલબ કે આપણને ઉપયોગી માહિતી કાઢવી હોય તો હંમેશા અહીંયા નોંધ સ્વરૂપે અને મગજમાં ક્લિયર જ રાખશું કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, નોટ. તમે દરેક એક્ઝામ્પલમાં જો પથ લંબાઈ હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતર નોંધું, સ્થાનાંતર બોલું, સ્થાનાંતર અને સ્થાનાંતરનું મૂલ્ય આ બેમાં ફરક, એટલે હું સ્થાનાંતર બોલું. સ્થાનાંતર ધન પણ છે, જેમ કે આ બંને એક્ઝામ્પલમાં ધન છે, જ્યારે અહીંયા ઋણ છે અને શૂન્ય પણ છે, એટલે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધન આ બે એક્ઝામ્પલમાં બતાવે. ઋણ તો કે ધન અને ઋણ ફરી શેના માટે છે? દિશા માટે છે. શૂન્ય ક્યારે હોય? તો કે સ્થિતિ બદલાણી જ ન હોય ગતિ દરમિયાન, એટલે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ સમાન હોય. હવે અહીંયા આપણને ટૂંકો પ્રશ્ન MCQ આ રીતે રજૂ કરી શકે કે કોઈ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય તો તે પદાર્થ ગતિમાં હશે? તો હોઈ શકે, કારણ કે આપણે સ્થાનાંતર શૂન્ય એટલે એવું માની બેસીએ કે ના, એનું સ્થાનમાં ફેરફાર નથી થયો એટલે ના. આ પ્રોબેબિલિટી, સંભાવનાવાળો MCQ થયો. આ હોઈ શકે, જેમ કે O થી આમ ગયો હોય P પાસે, અને ફરી પાછો O પાસે આવી અને આ તરફ ગતિ થઈ હતી અને રિટર્નમાં આ તરફ થઈ, અને ફરી પાછો એ R પાસે જતો હોય. પણ આપણે તો ગતિ ત્યાંથી ક્યાંની ધ્યાનમાં લીધી? O થી P અને P થી ફરી પાછો O, એ ગતિ ધ્યાનમાં લીધી, એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બીજું અહીંયાથી શું મહત્વનું? સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા પથ લંબાઈથી ઓછું હોય. ફરી રિવાઇઝ કરું અથવા લખી આપું અથવા ઉલટું લખું કે કોઈ પણ પદાર્થ માટે, પદાર્થની ગતિ માટે પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય જેટલી કે સ્થાનાંતરના મૂલ્યથી વધુ હોઈ શકે. કોણ? પથ લંબાઈ. એટલે એવું રજૂ કરી શકું, પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરનું મૂલ્ય. એક્ઝામ્પલ જ સમજાવે. અને આપણી ટેક્સ્ટ બુકમાં તમે સ્થાનાંતરના આ ઉદાહરણ બાદ એક ઘટ કલરનું, બોલ્ડ કલર, ઘાટો કાળો અક્ષર છે, ત્યાં એક વિધાન લખેલું છે કે કોઈ પદાર્થની ગતિ માટે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્યથી વધુ કે એના જેટલું હોઈ શકે. તો જોઈએ એક્ઝામ્પલમાં જ, અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય કેવા છે? સમાન છે. અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો કેવા છે? સમાન છે. અહીંયા ચેક કરો, પથ લંબાઈ વધુ છે, જ્યારે સ્થાનાંતર ઓછું છે. સ્થાનાંતરનું મૂલ્યની વાત આલે, મૂલ્ય આવે એટલે મોડ લઈ લેવાનો. અને અહીંયા તો શૂન્ય છે, એટલે કે પથ લંબાઈથી ઓછું છે. ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈથી વધુ ન જ હોય. આ વિધાન સત્ય છે. પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્યથી કાં તો વધુ હોય કાં તો એના જેવડું જ હોય. પથ લંબાઈ અને સ્થાનાંતરની બાબતમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું, પથ લંબાઈ હંમેશા ધન જ હોય, કેમ કે એ અદિશ રાશિ છે. જ્યારે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. O થી R ની ગતિ વિચારો છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. O થી R માટે આ જુદા જુદા આપણે એક્ઝામ્પલ જોયા.
O થી R એક લાસ્ટ એક્ઝામ્પલ. એટલે ક્યારેય ભૂલ જ ન પડે. પથ લંબાઈ $120 મીટર. કાપેલું કુલ અંતર O થી R પહોંચો તો તમે કુલ અંતર કેટલું કાપો? 40 ના ગેપ છે એટલે 120. સાહેબ -120 નેવર. એ જ ભૂલ થાય. ફરી અહીંયા ધન અને ઋણ શું બતાવે? દિશા. પથ લંબાઈ હંમેશા ધન જ હોય એટલે જ લખ્યું ભાઈ. અને સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. O થી R માં અંતિમ ક્યુ ને પ્રારંભિક ક્યુ નક્કી કરીએ. O થી સ્ટાર્ટ થયું એટલે ઇનિશિયલ અને R અંત થયો ગતિનો, અભ્યાસનો. ગતિના અભ્યાસનો અંત થયો. ઓકે. R અંતિમ સ્થાન તો કે -120 એ રજૂ કરવાનું. -120 માઇનસ એ સૂત્રની ભેટ. પ્રારંભિક સ્થાન તો કે 0 એટલે -120 મીટર. આ સ્થાનાંતર થયું આપણું ડેલ્ટા એક્સ. આટલા એક્ઝામ્પલમાં સ્થાનાંતર પથ લંબાઈની તમામ માહિતી, MCQ, એના ઘટ કલરના તમામ વિધાન રીડ કરજો. આમાં બધી માહિતી આવી ગઈ. અસ્તુ.